કરી દેવાઈ। જર્જરિત હોવાના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં સ્થળાંતર પણ કરાયું। સર્ટી હોસ્પિટલને તોડી પાડવાનો આદેશ પણ ગાંધીનગરથી છૂટી ગયો। પરંતુ સવાલ એ છે કે જર્જરિત ઇમારત આજે પણ મોતનું તાંડવ મચાવવા માટે રાહ જોઈતી હોય તેવી પરિસ્થિતિ છે। તંત્રની બેદરકારીના કારણે હોસ્પિટલમાં અવાર જવાર કરતા સ્ટાફનો જીવ જોખમમાં છે। શા માટે તંત્ર ઢીલી નીતિથી કામગીરી કરી રહ્યું છે, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અસ્તવ્યસ્ત દવાનો જથ્થો, દિવાલોમાં તિરાડ, ઇમારત બની ખંડેર। ભાવનગર શહેરની આન બાન અને શાન ગણાતી આ સર તખ્તસિંહજી હોસ્પિટલ છે। ભાવનગર શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વર્ષ 2002માં પીઆઈયુ વિભાગ હસ્તક સ્ટેટ આરએનબી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે દર્દીઓને સારવાર માટે તમામ સુવિધા સાથેનું 7 માળનું સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી। આ સરકારી હોસ્પિટલને કારણે ગીર સોમનાથ, ઉના, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓના દર્દીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। અત્યારે એમાં એક પણ પહેલાં તો પેશન્ટ જતા નથી, આપણે ટોટલી બંધ કર્યું છે। ઇવન છેલ્લા 6 મહિનાથી કોઈ જૂની ઓફિસો હતી કે કારણ કે ઓફિસ કામ બધું ચાલતું એ પણ આપણે બંધ કર્યું છે। એટલે અંદર કોઈ હ્યુમન અવર જવર તદ્દન બંધ કરી દીધી છે। ઉપરાંત એની આજુબાજુના જે એરિયા છે જ્યાં આપણને લાગે કે ભાઈ માણસો કદાચ આપણે કેવું હાલતા ચાલતા ભાઈ બંધ છે તો થૂકવા જઈએ, આમ કરીએ તેમ કરીએ, એટલે ત્યાં પણ આપણે પાર્ટીશન કે જે કહેવાય ને બેરિકેડ કર્યા છે। કમનસીબે થોડા જ વર્ષો બાદ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ 7 માળની આ હોસ્પિટલને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો હોય તેમ તિરાડો પડવા લાગી અને છતમાંથી પોપડા પડવાના શરૂ થઈ ગયા અને સમયાંતરે આખું બિલ્ડિંગ જર્જરિત બની જતા તંત્ર દ્વારા આ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી હતી। જો કે આ મોતની બિલ્ડિંગ આજે પણ જર્જરિત અવસ્થા ઊભી હોવાથી ખતરો મંડરાયેલો છે। એકવાર કોઈ પણ બિલ્ડિંગ કન્ડમ જાહેર થાય એટલે કે એવું થાય કે ભાઈ હવે વાપરવા લાયક નથી, પછી દરેક બિલ્ડિંગમાં બારી હોય, બારણા હોય, એટલે કે લાકડું હોય, પછી લોખંડ હોય, અંદર પિત્તળ હોય, ટૂંકમાં જે જે વસ્તુ આપણે વાપરી હોય એનો એક ભાવ કઢાવવો પડે, કારણ કે પછી એની ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય। તો પીઆઈયુ દ્વારા એ બધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। ગયા મહિને જ એ બધી વસ્તુ પૂર્ણ થઈ છે અને આપણે જે ગાંધીનગરના ચીફ એન્જિનિયર સર છે એમની સાથે પણ વાત થઈ છે, તો એ મુજબ આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે નજીકના ભવિષ્યમાં આ ગણતરી સાથેનું ટેન્ડર બહાર પડશે અને પછી આ બિલ્ડિંગ ને પાડવામાં આવશે। હોસ્પિટલ પ્રશાસન આ બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી હોવાનું જણાવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે જર્જરિત બનેલી આ બિલ્ડિંગમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? હોસ્પિટલનો મોટાભાગનો દવાનો જથ્થો આ જર્જરિત ઇમારતમાં રાખવામાં આવ્યો છે। હોસ્પિટલનો સ્ટાફ પણ આ જર્જરિત ઇમારતમાં આંટાફેરા કરે છે। ત્યારે દુર્ઘટના સર્જાશે તો મોટી જાનહાનિ થશે, પરંતુ સ્થાનિક પ્રશાસન જાણે કે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાવનગરમાં ભ્રષ્ટાચારનો બહેતરમ નમૂનો કોઈ હોય તો મારી પાછળ જે સિવિલ હોસ્પિટલ છે, ફક્ત 15 વર્ષમાં એને કંડમ જાહેર કરવામાં આવે ને મહારાજા સાહેબે બનાવેલી બિલ્ડિંગ 100 વર્ષ થાય છતાં યથાવત એને કાંઈ એને ઉપયોગ એમને લેવામાં આવે છે અને આને તો 5 વર્ષ પહેલાં ઓલરેડી કંડમ જાહેર કરવામાં આવે, છતાં પણ આ સરકાર, આ તંત્ર કેમ ઉતારતા નથી? એને મને એવું લાગે મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા એવું લાગે છે। અને હું અંદર હજી 8 દિવસ પહેલાં કોઈ આગનો બનાવ બનેલો અને હું એવું માનું છું સિક્યુરિટીની ઓફિસ હમણાં સુધી નીચે હતી, એને 2-4 દિવસમાં જ બહાર ફેરવી છે અને ખાસ કરીને સ્ટોરેજ મોટો બધો સામાન, હોસ્પિટલને લગતા બધો સામાન હજી અંદર આ હોસ્પિટલમાં, એનો મતલબ છે આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થશે। જર્જરિત ઇમારતને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, ત્યારે તંત્ર વહેલી તકે આ ઇમારતને ઉતારી લે તે જરૂરી છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર। તો ગંભીર ત્યારે મોત અહીંયા આવી શકે છે।